હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ઘરે જ એકદમ હેલ્ધી અને ટેસ્ટી મિક્સ ફ્રૂટનું જ્યુસ, જેને તમે ઉપવાસમાં પણ પી શકો છો અને ઉપવાસ વગર પણ રેગ્યુલર પી શકો છો. સિઝનલ ફ્રૂટ્સ આપણા હેલ્થ માટે ઘણા ફાયદાકારક હોય છે, તમે દરેક જાણો જ છો. ફ્રૂટ્સમાં રહેલા ફાઇબર આપણી ડાયજેશન સિસ્ટમ સુધારે છે, કબજિયાતનો પ્રોબ્લેમ હોય તો એ પણ દૂર કરે છે. સાથે જ આ જ્યુસ આપણા હેર અને સ્કિન માટે પણ ઘણું ફાયદાકારક છે. તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ. તો મિક્સ ફ્રૂટનું જ્યુસ બનાવવા માટે અહીંયા મેં 2 મીડિયમ સાઇઝના સફરજન લીધા છે, ગ્રામમાં 250 ગ્રામ જેટલા છે. લીલી અને કાળી બંને મળીને 330 ગ્રામ જેટલી મેં ફ્રેશ દ્રાક્ષ લીધી છે. તમે આમાંથી કોઈ પણ એક લઈ શકો છો, મેં બંને લીધી છે. અડધું નંગ અહીંયા પાઇનેપલ લીધું છે, જે ગ્રામમાં 250 ગ્રામ છે. 2 નંગ સંતરા લીધા છે, ગ્રામમાં 350 ગ્રામ છે. એક અહીંયા મેં 150 ગ્રામનું દાડમ લીધું છે અને 6 મેં સ્ટ્રોબેરી લીધી છે, જે ગ્રામમાં 80 ગ્રામ જેટલી છે. તો બધા જ ફ્રૂટ્સ બરાબર મેં ધોઈ લીધા છે. તમે આમાંથી કોઈ પણ ફ્રૂટ્સ જેમ કે પપૈયું, કેરી, તરબૂચ, શક્કરટેટી, કીવી એવા પણ જ્યુસનો યુઝ કરી શકો છો. તો સૌથી પહેલાં જે આ ગ્રેપ્સ છે એને આપણે બંચમાંથી અલગ કરી લઈશું. બાકીના બધા જે ફ્રૂટ્સ છે એ તો ઠીક છે, પણ આ જે દ્રાક્ષ છે ને તમારે સાદા પાણીથી નથી ધોવાની. ખાસ જે આ દ્રાક્ષ છે એને તમારે મીઠું અને સોડાવાળા પાણીથી જ ધોવાની છે, કારણ કે એમાં ઘણું બધું ખાતર યુઝ થતું હોય છે. તો ફક્ત પાણીથી જો તમે એને ધોશો અને તમે એને ખાશો તો તમારું ગળું ખરાબ થઈ જશે. ઘણીવાર એલર્જી પણ થઈ જાય છે, એટલે ખાસ તપેલામાં પાણી લઈને થોડું મીઠું અને ખાવાનો સોડા ઉમેરીને 10 મિનિટ એને પલાળી રાખવી. એ પછી એને ઘસીને ધોઈ લેવાની છે સાદા પાણીથી 2-3 વાર. તો દ્રાક્ષ તમારી એકદમ સાફ થઈ જશે. તો આ જે સ્ટ્રોબેરી છે એના ઉપરના પત્તા આપણે અલગ કરી લઈએ. અને દ્રાક્ષને મેં બંચમાંથી અલગ કરી લીધી છે. તો ફરીથી એક વખત સાફ પાણી અને હું ધોઈ લઈશ, કારણ કે ઓલરેડી મેં એને સોડાવાળા પાણીથી તો ધોઈ જ લીધી છે. તો હવે જે એપલ દેખાય છે એને આપણે નાના નાના ટુકડામાં કટ કરી લઈશું. એપલની અહીંયા હું સ્કિન નથી રિમૂવ કરતી. અને ખાસ જે એપલ અને સંતરાના બીજ છે એ જ્યુસ બનાવતી વખતે પીસાઈ ના જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે જો ઘણીવાર જ્યુસના બીજ પીસાઈ જાય તો જ્યુસ સ્વાદમાં કડવું થઈ જાય છે. આ જે ફ્રૂટ જ્યુસ છે તમે ઉપવાસમાં પીશો તો આખો દિવસ તમને એનર્જી મળે છે, નેચરલ મીઠાશ છે. તો જે પાઇનેપલ છે એનો પણ આપણે વચ્ચેવાળો ભાગ હટાવીને નાના ટુકડામાં એને કટ કરી લઈએ. જે પાઇનેપલનો આ રીતનો વચ્ચેવાળો કડક ભાગ હોય એ આપણે નથી લેવાનો. અને કોઈ પણ ફ્રૂટ્સની ક્વોન્ટિટી તમે તમારા અકોર્ડિંગ વધારે ઓછી રાખી શકો છો. અહીંયા મેં જે ફ્રૂટ્સ લીધા છે તમને ક્વોન્ટિટી જણાવી દીધી છે કે કયું ફ્રૂટ્સ કેટલું લીધું છે. હવે જે સંતરા છે એના પણ આપણે છોતરા કાઢીને એની જે ચીરી છે અલગ કરી લઈશું. અને સંતરાના જે બીજ છે એ ખાસ આપણે કાઢી લેવાના છે. બીજ આપણા પીસવામાં ના જતા રહે એનું ધ્યાન રાખવાનું છે. તો જે દાડમ છે એના પણ આપણે દાણા કાઢી લઈશું. તો અહીંયા દાડમના પણ મેં દાણા કાઢી લીધા છે. તો બધા જ ફ્રૂટ્સ આપણા રેડી છે. હવે આપણે એક મોટું મિક્સર જાર લેવાનું છે. એની અંદર આપણે જે એપલ કટ કર્યા હતા એ બંને એપલ એડ કરી દઈશું. દાડમના જે દાણા કાઢ્યા હતા એ પણ એડ કરી દઈએ. સાથે જ આપણે સ્ટ્રોબેરી પણ એડ કરી દઈએ. સ્ટ્રોબેરી અહીંયા મેં બારીક ચોપ નથી કરી, આખી જ ઉમેરી છે. જે પાઇનેપલ કટ કર્યું હતું એ પણ ઉમેરી દઈએ. ફ્રૂટ્સની ક્વોન્ટિટી અહીંયા વધારે પડતી છે, એટલે એક જ વખતમાં બધા જ ફ્રૂટ્સ જારમાં નહીં આવી શકે. 2 થી 3 ટેબલ સ્પૂન પાણી ઉમેરીને સરસ એને પીસી લઈશું. ધ્યાન રાખવાનું છે વધારે પાણી નથી ઉમેરવાનું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણી જે ફ્રૂટ્સની પ્યુરી છે એ રેડી થઈ ગઈ છે. તો હવે આમાંથી જ્યુસ કાઢવા માટે આપણે એક બાઉલ લેવાનું છે. એની ઉપર એક ગરણો મૂકીશું મોટા કાણાવાળો, અને કોટનનું એક સફેદ પતલું કપડું આપણે ધોઈને નીચવીને આ રીતે મૂકી દઈશું. હવે જે પ્યુરી છે એને આપણે કપડામાં એડ કરી દઈશું. હવે જે બાકીના ફ્રૂટ્સ છે એ પણ આપણે પીસવાના છે, તો આપણે અત્યારે આને સાઈડ ઉપર મૂકી દઈએ. અને સેમ મિક્સર જારની અંદર આપણે જે કાળી અને લીલી દ્રાક્ષ છે એ એડ કરી દઈએ. સાથે જ આપણે સંતરા પણ ઉમેરી દઈએ. એના બિયા મેં કાઢી લીધા છે અને પાણી ઉમેર્યા વગર જ એને પીસી લઈશું. આ વખતે આપણે પાણી એટલે નથી ઉમેરવાનું, કારણ કે સંતરા અને દ્રાક્ષમાં ઓલરેડી વોટર કન્ટેન્ટ વધારે હોય છે, તો એમાં જે પીસાઈ ગયું છે. તો આને પણ આપણે સેમ ગરણામાં કપડાની અંદર એડ કરી દઈએ. જો તમે તરબૂચ પણ લેતા હોય જ્યુસ બનાવવામાં તો ભૂલથી પણ તમારે 1 ચમચી પણ પાણી નથી ઉમેરવાનું, કારણ કે એમાં 95% પાણીનો ભાગ હોય છે. જો પાણી ઉમેરી દેશો તો જ્યુસ એકદમ જ પતલું બનશે. હવે આ રીતે 4 બાજુથી કપડાને પકડીને આપણે દબાવીને બધું જ જ્યુસ કાઢી લઈશું. આ જ્યુસમાં આપણે ના મીઠું ઉમેર્યું છે, ના કાળા મરીનો પાવડર, ના ખાંડ કે ના મધ, કંઈ જ એડ નથી કર્યું. એકદમ નેચરલ ફ્રૂટની જ મીઠાશ છે આ જ્યુસમાં. જો તમને એકદમ વધારે પડતું જ મીઠું જોઈતું હોય તો 2-3 ચમચી તમે ખાંડ એડ કરી શકો છો. એ પણ નુકસાન જ કરશે, તો ના ઉમેરો તો વધારે સારું છે. તો પૂરી 10 મિનિટ મહેનત કર્યા પછી તમે જોઈ શકો છો પોટલીની સાઇઝ પણ એકદમ નાની થઈ ગઈ છે અને એકદમ ફ્રેશ આપણું મિક્સ ફ્રૂટનું જ્યુસ રેડી છે. તો ગ્લાસમાં આને આપણે સર્વ કરી લઈએ. જે રેડીમેડ પેકેટવાળું જ્યુસ મળે છે બજારમાં, એમાં પ્રિઝર્વેટિવ ઘણી માત્રામાં હોય છે. જ્યુસને મીઠું કરવા માટે ખાંડ પણ વધારે પડતી એડ કરી હોય છે, તો ફાયદા કરતાં વધારે નુકસાન જ આપશે.
એટલે જો જ્યુસ પીવું જ હોય તો ઘરે બનાવેલું આ રીતે ફ્રેશ ફ્રૂટનું જ્યુસ પીવું. રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.